હલો મિત્રો, આપણે જો હવાર અત્યારે રીંગણીના રૂપમાં બધે આંટો મારવા આવ્યા હતા ને આપણે રીંગણી જોઈ. આ રીંગણીમાં ક્વોલિટી તમે જોવો એટલે ખરા ઉનાળાની ક્વોલિટી એક નંબર છે. આમાં કાંઈ પણ ઘટે એવું નથી. આ રીંગણીમાં હું તમને ક્વોલિટી પણ બતાવી દઉં રીંગણની. અને રીંગણની ક્વોલિટી સીનેથી બને ને એ હું તમને પછી વિડીયોમાં કહીશ, એટલે વિડીયોને પૂરો જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બધા ખેડૂત ભાઈઓને મિત્રોને શેર કરી દેજો કે ઉનાળે રીંગણીનું વાવેતર હોય તો આપણે 12 માસ ગુલાબી ચોકલેટનું વાવેતર કરેલું છે. અને એમાં રીંગણનું ક્વોલિટી કઈ રીતે બનાવીને એ હું તમને દેખાડું. કે આમાં તમે જોઈ શકો છો કે આપણે આ રીંગણી અત્યારે માનો ને 25 માર્ચ થઈ ગઈ છે. અને અત્યારે તાપમાન પણ આપણે બહુ જોરદારનું છે 2025માં. અને તમે જુઓ, તમને આમાં બતાવું રીંગણની ક્વોલિટી એક નંબર ક્વોલિટી બને. તમે જુઓ, રીંગણમાં કાંઈ પણ ઘટે નહીં. અને ફ્લાવરિંગ પણ બહુ જોરદાર આવે અને રીંગણ પણ ખૂબ જ સરસ બેસે છે. જુઓ, આ તમે રીંગણ જુઓ, કાંઈ ઘટે જ નહીં રીંગણમાં. જુઓ, હે ક્વોલિટીવાળું એકદમ ચમકવાળું રીંગણ. જુઓ, રીંગણ લાગે છે એટલા રીંગણ બેસી ગયેલા છે આમાં. હું તમને રીંગણી બતાવી દઉં બધી પહેલાં, પછી તમને બતાવું કે આમાં શું કરવાનું એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળે. તમે જુઓ, ઝુમખદ આવે હવે ડાયરેક્ટ ખરા ઉનાળા. અને અત્યારે ઉનાળામાં બજાર પણ સારી હોય. અત્યારે 30 થી 25, 30, 25 એવા બજાર આપણે રીંગણીની છે. અને તમે જુઓ મિત્રો, આમાં લાગે રીંગણા આપણે આમાં કાલે જ જે ઉતારો આપણે કાઢેલો છે. આપણે આ 500-700 છોડવા જેવું વાવેતર છે આમાં. અને એવા જે છોડવા પણ નથી મહિના, પણ તોય આપણે 4 થી 5 મણનો ઉતારો મળે છે આપણને. અને પાણી પણ એકદમ ખારું. પીવા માટે પાણી બીજેથી લાવવું પડે એવું પાણી છે. પણ આ રીંગણી તમે જુઓ, લાગે રીંગણ બેસી ગયા. એટલે આ પાણી પણ બહુ ખરાબ છે, પણ તોય છતાંય રીંગણ આપણે આમાં બેસે જ છે. બહુ સારા રીંગણ બેસે છે. એનું કારણ તમને હું બતાવીશ કે તમારે એના માટે શું કરવાનું. જુઓ તમે, રીંગણામાં લાગે સોઈટા જ છે. જુઓ છે. અને રીંગણ પણ સારી છે. અને ખારા પાણીમાં તોય ઉનાળો અને એમ માનો ને ભર ઉનાળો છે. ભર ઉનાળામાં પણ જુઓ, રીંગણ બધે લાગેલા જ છે કમ્પ્લીટ. જે આપણે આમાં કાલે જ ઉતારો લીધેલો છે. અત્યારે બજાર પણ સારી છે. કાલે જે આમાં 5 મણ રીંગણ ઉતાર્યું છે અને 700 છોડવાનું વાવેતર છે. જો મિત્રો, તમે પણ રીંગણીનું વાવેતર કર્યું હોય તો આ વિડીયો પૂરો જોજો. તમારા માટે બહુ આમ ખાસ બનવાનો છે. કારણ કે આમાં અત્યારે ઉનાળામાં આવી ક્વોલિટી બનાવી એ જ મુશ્કેલી છે. ઉનાળામાં ક્વોલિટી જ ન આવે. લ્યો ને પહેલાં પર સફેદ રીંગણ વધારે થાય. જો એકદમ કલરવાળું રીંગણું બને. તમને બતાવી દઉં. પૂરેપૂરો વિડીયો તમે જોતા રહીજો. લાઈક, સબસ્ક્રાઈબ ને આપણા ખેડૂત મિત્રોને શેર કરી દેજો કે રીંગણીનું વાવેતર કરેલું હોય તો એના માટે શું કરવું તો તમારે સારામાં સારી ઉતારો અને સારામાં સારી ક્વોલિટી મળે તમને. અને બજારમાં હંધાઈ કરતાં ઊંચું વેચાય. કારણ કે બધાને જેદી આપણે આ રીંગણમાંથી ઉધડા જબલા બધાને જતા હતા, તેદી આપણે આમાં વેચાણ 15 રૂપિયાનું થતું હતું. અને આપણે આ રીંગણી વાવીને ઓછામાં ઓછા લગભગ 2 થી 4 મહિના જેવું, 4-5 મહિના જેવું થયું. અને આપણે આમાં ઓછામાં ઓછી 700 છોડવામાંથી લગભગ 30,000, 30-40 હજારની રીંગણી વેચી નાખી. તમે જુઓ મિત્રો, આપણે રીંગણી હાવ આમ મોરામાં મોરો છોડવો હોય ને તો તમને બતાવી દઉં કે આપણે એમાં રીંગણ કેવા બે. અને બેવાનું કારણ શું એ હું તમને કહી દઉં હવે કે એના માટે શું કરવું જોઈએ. તો હું તમને હાવ મોરામાં મોરો છોડવો હોય ને એ બતાવું કે હા પેલો છોડ છે. જુઓ તમે, હાવ ખરાબ હાલતમાં છોડવો. તમે રીંગણ જુઓ હે, રીંગણ હાવ તમારે સહેલી ક્વોલિટીનો છોડ છે ને તોય રીંગણ બે આવશે. જુઓ તમે, રીંગણમાં કંઈ ઘટશે જ નહીં. એક નંબર રીંગણ બેસે છે. અને એનું કારણ છે મેન આ ટાંકો. આ ટાંકામાં તમે જુઓ મિત્રો કે આપણે અંદર આમાં ગાયનો ગોદર અને ભેંસનો ઉતર ચાલે.
પોદરાનો ઉપયોગ આમાં આપણે કરેલો છે. અને આ રીતે આપણે પાણી આપવાનું, એવું નહીં કે એક પાણી આપ્યો પછી નહીં આપવાનું. જુઓ તમે આમાં પોદરો વિરોધ છે ફૂલ. આ પાણી આપી જ દેવાનું એમ જુઓ. અને એને આપવાની ટ્રીક પણ હું તમને કહું, આને કઈ રીતે આપવાનો. ઝાઝો આપી દો તો રીંગણ ન ઉતરે, ઓછો આપો તો રીંગણ ન ઉતરે. એનું મેન કારણ હું તમને બતાવી દઉં. આપણે જે દવા છાંટવાના પંપની મોટર આવે, એ તો આપણે આ મોટર લીધી છે કમસે કમ 270 રૂપિયા મોટરનો ભાવ છે. બધો છે 300 રૂપિયાનો ખર્ચ આપણે કરેલું છે. એમાં જો આપણે આ નળી મૂકી છે અહીંયાથી આપણે જ્યારે ધોરિયામાં પાણી આવે ત્યારે અહીંથી પાણી ઉપાડીએ મોટર ડાયરેક્ટ. અને એ પાણી રહ્યું આ નીચે એક આપણે વાલ મૂક્યો એમાં સડાયું ડાયરેક્ટ. એટલે એમાં અંદર પાણી જાય એટલે ઉપરથી છલીને પાણી આવે, ઉપરથી છલીને પાણી આવે એ સીધું ધોરિયામાં જાય. અને એનો માપ જ ફૂલ માપ રહે, વધારે નહીં અને ઓછું નહીં, એક જ ધારું પાણી ચાલુ રહે. અને તમારે ફૂલે ફૂલ આમ અસલ મજાનું રિઝલ્ટ મળી જાય તમને. અને પાણી ચાલુ કરી દેવાનું. આમાં બેટરીનો પાવર દઈ દેવાનો, પંપની બેટરીનો 12 વોલ્ટની બેટરી આ મૂકી દેવાની. જ્યાં લગીને તમે પાણી વારો ને ત્યાં લગીને ચાલુ રહે. જો તમને મારી માહિતીમાં તમને જો મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો. અને રીંગણમાં બેસ્ટમાં બેસ્ટ તમારે બીજો કાંઈ પણ ખર્ચો કરવાનો નહીં, ખાતરનો કે આ તે બીજો કે દવાનો છંટકાવ એક ટાઈમે કરવાનો. અને પાણીનું પિયત રહ્યું એ ઓછામાં ઓછું આપણે ત્રીજા દિવસે પાણી આપી દેવાનું. બાકી બીજા આપણને શું કે આટલા દીએ પાણી આપવાનું, આ ખાતર નાખો, આ દવા વાપરો, તો એ આપણે ગમે એવું વાપરીને તોય રિઝલ્ટ મળતું નહીં. આ તમે ટમેટીનો છોડ જોઈ શકો, એક જ છોડ છે, કેવડો છોડ છે તમે જુઓ. ઠેર અહીંયા લઈને પહોંચીએ, એક નંબર ટમેટી વધક થાય. આ પદ્ધતિ જો તમે ટમેટી મરચી ગમે તે કરતા હોય તો એક નંબર બનશે.